બાને તાવ કેવું છે? બા મને જીવી ઓલું કરે. બાને જરાય એમ થાય છે કે મારી મોટી વહુ છે મને એટલા વરસ થયા હાસવી. હવે સોનલનું એને ઓલું થાય, એને કંઈ ઓલું નથી કે સોનલ કેવું ઓલું કરે. રાખ્યા બાને હવે કે લે હું તારા લીધે સોનલ પાસે ન ગઈ. આવવા દો તમારા દીકરાને. હમણાં કહું કે મને બા આવી ઉલારે, આને છે ને જરૂર છે. અને એમ થાય બા બાપુજી. એને જરાય એમ નથી થતું મારી ઘરવાળી છે એટલા વરસ ગામડામાં કાઢ્યા મેં, તોય કોઈ દી મારી કિંમત ન થાય ને એની કોઈ દી ન થાય જિંદગીમાં કિંમત ન થાય. મારા ઉપર જ જઈએ હોય તો મારા ઉપર જ એમ ન થાય કે આને આપણે હરખી રાખીએ બિસાડીને. કોઈ દી હું કંઈ હરવા ગઈ સોનલ કેવી લગન પછી બોતે ફરી આવી. ક્યાં પણ હારું હહરાની જવાબદારી નહોતી હતી, એકલી રહેતી એટલે મજા હતી. બધે જાઉં હાઈ ટિફિન લઈને ખાવું, આપણે ત્યાં બેયનું આખો દી ટોસવાનું ખોરવાનું. પછી પરજા તરત મેરી તી પાછી ઓલી કેવી છે મારી તો હાહુ. હવે એને ઈ ગમે છે. તને કહું શું કરે કહ્યું હું તને ગોતું કે ક્યાં ગઈ હું તો ખાવા અહીંયા બેઠી હું રોવે છે શું થયું છે? કંઈ નહીં, બાએ મને કેવું બોલીને વયા ગયા. તમને ખબર છે બા બહુ જ છે બાતા બાપા. મને તો ખીસ ચડે બા ઉપર. બા કે તારે લીધે કે હું સોનલ પાસે નથી કેવાય બા ઓલી કરે. તમને જેરી ખબર પડે કે મારી માં કેવું મારી બાયડીને ઉલારે. તમને તો બસ ઈ જ દેખાય જઈએ હોય તે. તમને કેમ મારું કંઈ ઓલું થાય? હું તો વાત કરું તમને ખાલી, તમે વળી પાછું ઓલું કર્યો. હું તું વાત કરી તો ખબર પડે ને રોગી બા કરે છે રડવામાંથી તું બંધ થતો તને ખબર પડે ને કે મારે શું વાત કરવી. તું પેલા વાત કરી તો ખબર પડે ને રોગી બા જામી પડી. હું થયું બે જણી વાત થયું હું થયું બાએ કંઈ કીધું કે હું વાડીનું કંઈ કીધું મને કે તો ખબર પડે ને. રોગી તું રોવાનું બંધ કર પછી વાત કરી તો મને ખબર પડે. તું રોવે ને તો મને જીરી ન ગમે, મને વાત કરવી જ ન ગમે તારી. એના કરતાં છે ને તું મને શાંતિથી જે વાત હોય ને એવું શું જોઈને જરીક વાત કર. હા તમે ધધડાવા હાટું લેવા 100 વર્ષ થયા કે મને બસ ધધડાવા. મારા માવતર નથી એટલે તમે મને ધધડાઈ થયા ને. કંઈ વાંધો નહીં, હું તો તમારી બાયડી છે જિંદગી પર રહેવાની છે. કંઈ હવે હું કંઈ અહીંથી જવાનું નથી એ તમને ખબર છે ને. હરેક વાતમાં હું તમારો સાથ આપું તોય તમે મને કહો રોવે ગમે નહીં, જોવી ન ગમે ને આમ કંઈ નહીં. તમને ન ગમે તો હું મારે ખુદને હું ગમાડું છું. હું ભલે ગમે એવી હોય એ તમે ભૂલી ન જતા. તમને કંઈ બીજી બાયડી કોઈ દેહે નહીં તમને પહેલાં કહી દઉં. પણ હવે હું ગમતી નથી એમ કંઈ હાલ છે નહીં તમારું. તું કેવી વાતું કરે તું છે ને વાતને ઘુમાવી ફેરાવી પાછી તો એની વાત લઈ પકડે. તું પેલા જે છે એ વાત કરે રોગી બીજી બાયડીને ક્યાં વાત આવી? રોગી તું બાંધવાની કરે હતી કારણ વગરની. શું થયું ના બેઠી સારા લાગી અહીં આપણું ગામ છે કોકને થાય કાંઈ શું કરે છે આ રોગી બેઠી રોવે એવા છોકરા એકલા છે. બાપુજીને ખબર ને મગજ ન થાલતો તને એટલી તને બુદ્ધિ ન થાલતી. રોગી તું રોવા બેઠી હતી કારણ વગરની. કંઈ નહીં બા કે છે ને બા બાઈધા મારી હામું એ કે છે ને તું એ કે તારા હાટું થઈને સોના લાઈ રહી કે મેં ઓલું કર્યું નામ કર્યું લે કે તે બધાને કીધું. મેં કે તે કીધું કે માસી વયા જાય એમ બાઈએ કીધું. મેં કંઈ એમ કીધું હોય? મેં તો એમ કીધું બા નહોતા કહેતા આપણે નદી કિનારે ઊભા હતા ત્યાં કે અમે જવાનું છે. હાસું બોલજો તમે. એમાં હું ભાઈએ તને કહી દીધું એ તો બા તને કહેતા જ નથી. એ તો મને ખબર છે બા પાછી ખોટી હું વાતું કરે. બા તો કેવા છે માથી વાં ફરે તો એટલા વાર રહેવાય સોનલ ભેગું એકલી રહી વાતું કરતા. બાઈએ કેવા છે હા એટલે જ કહું તમને એમ થાય ને કે બધોય મારો વાત. તું રોમાં હું રોગી થોડી રહું. બાને એટલા વર્ષ થયા હશે. સોનલે 8 મહિના હાઈસવા તો આખું ગામ ગઈ છું કે મેં બધાને હાઈસવા. હું તો 100 વર્ષથી આવી કોઈ દી બોલી. હવે હું બોલી કે હવે મારે પછી હું સહન નથી કરી શકતી. આ સિવાય ને હું મારા નથી પોગી શકતી છોકરાઓમાં એટલે સિટીમાં ભાગી જાઉં જેમ કરે એમ. પછી હું તો હવે થાકી લે બા એવી વાતું કરે કે તું બધે ઓલું કરે મારું. મેં કંઈ કર્યું ઓલું હાસું વાત કરજો. કંઈ વાંધો નહીં બોલવા દે ને એમ. હમણાં બા આવવા દે ક્યાં ગયા બાને છે ને હમણાં કહું કે બા તમે છે ને હવે લિમિટમાં રહેજો જરીક. મારી બાયડી ના હોય કંઈ કહેતા નહીં તમે. વાનત પુગાતું એટલે મારી બાયડીને ઉલારો તમે રોગા લે કારણ વગરના. તું રોમાનું બંધ કરી દે ના લે ઘેર આપણે છે ને હવે નીકળવાનું છે. હું તને સાચી વાત કરું. ઓલા છે ને તના ભાઈનો ફોન આવ્યો હતો કે છે ને મેં વાળી બેસવાની વાત કરી હતી કે 1-2 કરાક છે ને તો તમે આવી જાવ તો એ આપણે બતાવવા લઈ જાય. મેં કીધું હા વાંધો નહીં. તો હવે છે ને તું ઊભી થાય ને આપણે તૈયાર થઈ ને વેલેરા છે ને ભાગી જાય ઘેર ભેગા થઈ જાય. હાસી વાત છે તમારી. એ રહી નહીં શું ફાયદો છે કા? હાસી વાત ને. હા ત્યાં હમણાં તૈયાર થઈ જાય. માસી લગભગ 4:30ની બસ 5ની બસમાં જવાના હતા એમ કહેતા હતા. આ તો વાત કરો આપણે એમ ભેગું નથી જાઉં એને પહેલાં જવા દેજો નકર વરી લાઈફ કરીએ પાછા કે મારે હામ બોલે. અમારે હામું તો મોઢું મસ્કાડે. ભલે ને મસ્કાડે મેં કંઈ નથી કોઈને કંઈ કહી દીધું. હાસી વાત ને.
એમ કરીને કરવા દે. હાલ હવે છે ને મોડું થાય છે, આપણે થેલાને ઘર લે, છોકરાને તૈયાર કરી દે ને આપણે છે ને 7:30 પાસે નીકળી જાય બસમાં. ઈ માસી જીમાં જાઉં જાય નહીં તો રોકાઈ જાય, મને ખબર નહીં એ બે બેનું છે રોગે રોગ્યું. હા જાઉં નથી જાઉં એમ કે આપણું તો સચોટ કામ જાઉં એટલે જાઉં. હું તને હાસી વાત કરું ને હાલ હવે ચક્કર ઊભી થાય, રોવાનું બંધ કરી. હા હા, પણ તમે પાછા રાયડું નાખવા માંડોતી કેવાય જરીક બાને કયો નહીં ને એટલે વધારે ઓલું કરે. હાલ તો ખરી, તું અહીં સાંભળે બધાય જોવે નહીં કાંઈ, બધા સાંભળે છે. બોલ બોલ હાલ હસવાય નહીં કે. હા હાલ પહેલેરા છે ને 5ની બસમાં નીકળી જાય. ચાલો હમણાં તમને તોડી લે. એને ખબર પડે કે બાકી હું બોલે. કેવી ભાગી ગઈ ડોહી. ખબર પડે ને સોનલ પાસે રહે તો ભલે રે, ભલે ત્યાં જાય તો ખબર પડે આની. બેન મને ખબર છે તને મારું દુઃખ લાગ્યું છે, હું હાસી વાત કરું ને લાગ્યું ને બેન તને મારું દુઃખ. તું વહુની વાત સાંભળમાં હું હાસું કહું બેન આજનો દી રોકાઈ જા મારી પાસે. મને હાસે હું રોઈ દઈ બેન. બેનુંના સંબંધ રાખ્યા આપણે તો હું હાસી વાત કરું બેન. બેન મને કંઈ વાંધો નથી, મારે આ બધું ઓલું થઈ જાય એટલે મને કંઈ થોડું તારું દુઃખ છે બેન. બેનું દુઃખ ન હોય તો રોમાં ને તેને થાય મોટી બહુ ને તારા દીકરાને હાસે બે દી હરખા એને થાય જો માસી અહીં નહીં છે અમારે બધી વાતચીત કરવી તો નથી થતી. હાસી વાત ને બેન. હું તને ખાલી એમ વાત કરું છું. તને એમ ન થાય કે જો કહે છે આતા હું તને ખાલી કહું છું બેન. મારે નથી કંઈ મોટી વારે વાત કરવી બેન. હું તા 9 વર્ષ મેં 6 વર્ષ 9 વર્ષ થાય હોગાઈ, 2 વર્ષ રહીને 7મું વર્ષ લગ્નને બેઠું. 9 વર્ષ ત્યાં હું એ વહુનો સાથ દઉં. સોનલ 5-4 વર્ષથી આવી મેં કોઈ દીનો સાથ નથી દીધો. એમ થાય કોઈ મોટી હો બિસાડી આપણે એમ થાય મા બાપ વગરની છે ને એને ક્યાં આપણે ઓલી કરવી. આ સિવાય ને એમાં મેં એને એમ કીધું તો તો એ અટાણે બધામાં મેં સાથ દીધો તો અટાણે બધાને ઘેર આમ કહ્યા મારે હાહુ આવા છે અહીંયા મારે એકલું રહેવું. એને ખબર છે પણ એ કોઈ જરાય સમજે કે મારી બાની વાતું આમ ન કરે. જોતાં ખરી કેવી વાતું કરે છે. કરવા દે ને બેન, કરવા દેવાય જેમ કરે. હું તો એમ જ કહું ખોટી તારે કંઈ ઓલી ન કરાય. જેમ કરે ને 2 માણસને કરવા દે. હું તો વાડી વેસે ન વેસે, સીટલું જાય ન જાય. તું છે ને અહીંયા જ રહેજે, ત્યાં ગામડે ન રહેવા જાતી. એ તો પાછા 2 મહિનામાં આવે તો વળી પાછું તને અહીં મકાન ચડીએ. હું તો જો તને હાસી વાત કરું તને એમ ન થાય કે મને બેન કે હું જેણકી છે પણ હું તને હાસી વાત કરું. એ તો એમ કે અમને ત્યાં નથી થાય અમે આવતા રહીએ તો પછી તું પાછી એ તો તને ત્યાંથી કાઢીએ તો તમે વયા જાઓ, અમે ક્યાં જઈએ. હાસી વાત કરું એના કરતાં તું અહીં નહીં રહેજે, 6 મહિના જોજે ને ખોટી ક્યાંય ઓડિયું કાઢજે. એનું કોઈ નક્કી નંબરે હું તને જો સે એવી વાત કરું એટલે અત્યારે તમને કહે કે અમારે અહીં રહેવું છે તો તું પછી શું કરી. હાસી વાત કરું ને પછી વળી તમારે પાછા બાતણા થાય. એ વાત બેન તારી હાવ હાસી છે. મને કહેતી કે અમને ફાવીએ તો આમ કર્યું તેમ કર્યું કાંઈ રે તો પછી અમારે પાછું ક્યાં ઘર ગોતું. હાસી વાત ને બેન, આવું ઘર ચડે નહીં પાછું. તારી વાત હાવ હાસી છે. મોટી તા બાપા બહુ ચોલી છે તો અહીં હમણાં જો સોનલના શ્રીમતનું કરવાનું થાય હતી બેન તો અહીંયા તો આવજે. તું જો વ્યવહાર હાસવતી હોય તો આવજે મારી બેન. તું ઓલું ન કરતી. હું તને હાસી વાત કરું. એ તો સંદીપને પૂછ્યું તો કે આ બાઈના શું કહેવાય હારા લગન છે ને એમાં હમણાં પડ્યા. ઠીક હું કહી એનું નોતરું આવે તો આપણે વ્યવહાર જાઉં તા પડે ને કાં બેન. શું કરવું, જાવું જ પડશે ને. જાવું જ પડે ને બેન. નારે ના વ્યવહાર પહેલાં હસવાય બેન. હું તો કહું વ્યવહાર છે ને તો છે બધું જોજે પૂછશે. મારી બહુ અહીં નથી એના માવતર મહિલાનું ના 3 વર્ષમાં 2 વાર તો જમવાનું કહું, 1-2 વાર અમે જઈએ બેહવા ઉઠવાનું બધું આપણે એવું નહીં રાખવાનું. નારે ના વ્યવહાર પહેલાં રખાય. માણસને કામ ના આવે તો કોઈ આવે. એ તો તારી વાત સાચી છે બેન. પણ હવે આ શું કહેવાય આ બધું હું કર્યું ને તું આજનો દી રોકાઈ જા બસ બેન. જો તું મને મોટી બેન માનતી હોય ને તો આજનો દી તું રોકાઈ જા બસ. હું તને બીજું કંઈ નથી કહેતી. હા બેન રોકાઈ જાય બસ. તું કંઈ ઓલું કરમાં હવે હું રોકાઈ જાય. ખોટી ઉપાધિ કરમાં આજનો દી રોકાઈ જાય ને છે ને મમતાનું કહેતી નહીં મોટી વાને. હા શું કહું છોકરા નહીં ત્યાં ગઈ મને કે છોકરા મૂકીને ન ભાવે એને તો દેતી જ નહીં. મને એવી ખીસ ચડાવી ના પડતી અટાણે મારાથી બોલાઈ જાય તારી હું વહુ છે ને ખોટું. ઈતા બેન મને થાય પણ હું કરું. હાલ હવે ઘેર જઈએ અહીં આપણે ખરાબ લાગે. માણસ જોહે ને તો કહે કાંઈ હું ઊભી બે બેની વાતું કરે. હાસી વાત ને આજનો દી રોકાઈ જાઉં. ઘેર જઈને તને હું આગ્રહ નહીં કરું. વળી છે ને બધાને એમ થાય જો બેનને રોજ થાય. હાસી વાત ને એટલે તને અહીં કહી દઉં કે મારે કાલ જાઉં. હો તું એમ વાત કરી દેજે. હા બેન ઈ તો હું એમ જ કહી દઈ. હા હાઈ બેન હવે ઘેર ભેગ્યું થાય ન્યાય મને એમ છે કે હું કરતા હે ઓલા છોકરાને એક તો ડોહા વહુ મૂક્યા હોય ન એ બિચારાને મોટીને તો કંઈ કહેવાય નહીં. હાસી વાત છે બેન તારી. હવે આનો વિશ્વાસ કરતી નહીં. હું તને પહેલાં કહું બધું હોય તો મોટી વહુ ચા લેતી જા. હવે ખબર પડી તને બધી. ઈતા બેન તારી હાસી વાત છે પણ હવે શું થાય. મોટી વહુ તો બહુ જ છે.
એ તો હજી ના આવ્યા. હાલ હવે હું તો જમી લઉં, કેટલીક રાહ જોઈ. બિચારા મમ્મી તો જમી લીધું. ખબર ન પડે કે સોનલ મારા વગર જમતી નથી, તો હવે હું જાઉં વેલેરો ઘરે. કેવા છે ખબર જ નથી પડતી કોઈ જાતની. ફોને નથી કરવો, જઈ આવે તો હું જમીને હોઈ જાઉં. માથેથી એવી ચીજ ચડે છે મને. સોનલ તો મેરી સોનલ 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 देखो जुदा मत होना रे, मैंने तुझे जरा देर में जाना, हुआ कसूर खफा मत होना रे, ओ मेरी सोनल सोनल सोना. માથા પર વિસાને છે નહીં તમારું, બહુ સાંભળ્યું. रुक जा ओ दिल दीवानी, पूछूं तो मैं जरा, लड़की है या है जादू, खुशबू है या नशा, पास वो आए तो झुके मैं देखूं जरा, ला 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 ला. ચૂપ થાઓ, મારી સામે ગીત ન ગાવા કહી દીધું મેં તમને. બસ મારે અત્યાર સુધી પૂછી હતી તમારા હાટું. આપણે કોઈ દી એકલા જમીએ છીએ, બે હારે જ જમીએ ને, તમને એટલી ખબર નથી પડતી કે સોનલ પૂછી થઈ હશે, પેટમાં બાવ છે તો એને ભૂખ લાગી ગઈ છે. બસ જે હોય તે, અને નળ બગડી ગયો છે, એમને સખત પાણી જાય, એ તમારે કરાવવું નથી. અત્યારે ગીત ગાવ છો, મારી સામે ગીત ન ગાતા. મને ખબર છે તમે બહુ રોમેન્ટિક થઈ ગયા, કંઈ વાક હોય ને એટલે ગીત ગાવા માંડો, મને બધી તમારી ખબર છે. સોનલ ક્યાં વાક છે? હું કામ તૂટી ગયો તો એમાં તું રાડું કહેવાની નાખે કારણ વગરની. હું તને ક્યાં કંઈ કહું? હું તો ગાંઠેકનો એમ કહું કે શું કરે મારી સોનું. બસ જો હું આવતો તો ને તમારા સ્કૂટરમાં પંચર પડી ગયું, એમાં અડધી કલાક પંચર કરાવ્યું ને એમાં મારે મોડું થઈ ગયું. સોનલ હું કંઈ ખોટી વાત કરું? તું કેમ એમ તું હા ઓલી થઈ જાય? કંઈ મેં તને કીધું હોય તો કે. હું તો મારે કામ તૂટી ગયો તો ને. સારું તો કામ હોય ત્યાં જ રહેજો. હું ખાઈ પીને, મમ્મી તો બિચારા રાહ જોઈને મેં તો મમ્મી હમણાં આવશે જમી લે, તોય બિચારા કાલ બે જમી લે. હું કે હા આવું એમ કરીને તોય મેં થોડીક વાર તમારી રાહ જોઈ. પછી હું કાલ હવે તો જમી જ લઉં. હવે તો મારે એમ કહું કે એની રાહ જોવી જ નથી. અરે તને એવું લાગે, મને એવું કાંઈ નથી. સાચે સોનલ, હાલ હું પંચર કરાવ્યું ને એમાં અડધી કલાક વહી ગઈ, કેમ કે બે જણાના કર્યા ને પછી મારો વારો આવ્યો. હું તને સાચી વાત કરું, હું ખોટું ન બોલું સોનલ તને. હા ખોટી ના બોલું તને.